ગાલી આપણા ધર્મ વિશે કંઈ બી ખોટું થાય તો આપણે એકજૂટ થઈને એનો શું કે સામનો કરવાનો બધું થાય. આર્થિક સ્થિતિ ખરાબ હોય તો એકજૂટ થઈને બધું થઈ શકે. હેલો રૂપાલ, સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તમે મજા આવશો. તો પેલા તો કહી દઈએ કે બહુ ટાઈમ પછી વ્લોગ્સ નહીં, પણ 4 દિવસ પછી કન્ટિન્યુ વ્લોગ્સ શૂટ નહોતો કર્યો, કારણ કે જે આપણું 365 દિવસવાળું ડ્રીમ હતું એ તૂટી જ ગયું. કારણ કે કામ બહુ અમદાવાદમાં હતું, અને પ્લસ કે જો આજુ બાઇક તો થઈ ગાડી છે, અને અમદાવાદમાં થોડું કામ હતું, બધું બહુ કામ હતું, એટલા માટે સિલોડ રહેવું પડ્યું હતું 3 દિવસ માટે. તો 3 દિવસ વ્લોગ શૂટ કરી શક્યો નહોતો, કારણ કે થઈ ગાડી લાઇટનો લોચા હતા થોડે, અને પ્લસ કે થોડાક મોબાઈલમાં ચાર્જિંગ પણ ખતમ થઈ જતું હતું, એટલા માટે વ્લોગ શૂટ કરી શક્યો નહોતો. અને અત્યારે તો શું કહેવાય કે એટલા બધા એ થઈ ગયું ને, એટલું બધી વાત જ નહીં કરવાની કે મોબાઈલની તો વાત જ નહીં કરવાની કે એક મોબાઈલ લેવા હતા એટલો બધો હું કંટાળી ગયો તે વાત જ નહીં કરવાની. અને પ્લસ કે જે હતું ને એ તો પેલા કે બર્ડ્સ હતા, એક બર્ડ્સ હતા ને કોક તઈ ગાડી હું સિલોડ ગયો ને તઈ કોક ખબર નહીં કોક ઉઠાઈ ગયું, ખબર નહીં ઘરેથી આવી મૂકેલા આમ કોક લઈ ગયું બર્ડ્સ. તો અત્યારે તો જઈશું પહેલાં આપણે મહાદેવ દર્શન કરવા માટે. બાઇક આપણી હારી અને થોડુંક બ્લર થઈ જાય, એટલું બધું નહીં થતું, થોડુંક બાઇક આપણી હારી જવાનું. હું આજે કંઈ પેલા તો મહાદેવ જવાનું, ફરી ખબર નહીં કઈ જવાનું એમ, ફરી વિચારીએ આપણે જો જવાનું એમ. તો મળીએ આપણે. મમ્મી આરતી એવું કરે બધું, જો અહીં ગાડી બીઓ કરે નાખી મમ્મીએ. અને જે બર્ડ્સ હતા હું કહેતો હતો બર્ડ્સ કે જો આ બર્ડ્સ અહીં ગાડી મૂકે તમે આ રહ્યા બર્ડ્સ, પણ અંદર જ્યારે મેં કોલ કર્યો ત્યારે કહ્યું બર્ડ્સ આપજે એમ, બર્ડ્સ કંઈક મૂકી દેજે એમ. તો અંદર ભાઈ જોયું ને તો બર્ડ્સ જ નહોતા. હવે તમને જૂઠું લાગતું હતું, જો બર્ડ્સ ખાલી ખોખું આ ચાર્જિંગ રહેવા દીધું, ખાલી અંદર ખોખુંનું બસ, બીજું કશું નહીં, આ કંઈ રહેવા દીધું. બીજું બધું તો ખબર નહીં બર્ડ્સ કઈ ગયા. મેં તો એક દિવસ પણ યુઝ નહીં કર્યા. અને બર્ડ્સ બહુ હાઈ લેવલના હતા. કેટલા ખબર મેં તમને બતાવ્યા હતા, 3999 બર્ડ્સ હતા એવા. તો એ હતા બર્ડ્સ, એક દિવસ પણ યુઝ નહોતા કર્યા. અને ગતારા આ ભૂરો ખબર નહીં, આવો ભૂરો જ ઉઠાઈ ગયો છે. ના રે બસ નહીં લઈ ગયું. મમ્મી જય માતાજી કહી દે. જય માતાજી ભાઈ. તો લેહડા મળ્યા આપણે મહાદેવ જવાનું હતા તો દર્શન કરવા માટે. તો દર્શન કરતા આવીએ. અને 4 દિવસ ફરી બ્લોગ શૂટ કર્યો, કારણ કે તારી ગાડી મેં કહી દીધું કે ચાર્જિંગના થોડાક લોચા હતા, લાઇટના લોચા હતા, એટલા માટે. તો લેહડા મળ્યા આપણે. બહુ પ્રોબ્લેમ થઈ ગયો, 4 દિવસ લેટ થઈ ગયા. લેડો મળીએ મહાદેવ જઈને આપણે ડાયરેક્ટ શું કહ્યું મળીએ. કાલી પડી ગઈ. ચલો શર્મા તો નહીં, શું કહ્યું શર્મા નહીં, બોલ હેડ ચાલુ કર. નહીં તાર વિડિયો વાયરલ કરવાનો. તો વરી અમે કાઈ મજા રાખશું. તો આપણે મારી અપીલ છે કે ક્ષત્રિય સેનાનું ગ્રુપ બનાવીએ, આપણે ક્ષત્રિય સેનામાં જોડાઈએ. એ માટે તમે બધા ભેગા કર્યા તો સાથ સહકાર આપજો. બરાબર? વાહ. ચૂપ ફેડા ચાલુ કરો. આ ક્ષત્રિય સંગઠન બનાવવાનું કારણ એ છે કે આપણા આજુબાજુના વિસ્તારમાં કોઈ બી આપણા ધર્મ વિશે કંઈ બી ખોટું થાય તો આપણે એકજૂટ થઈને એનો શું કે સામનો કરવાનો હોય, એવું બધું કરવું જોઈએ. બધાએ એક સાથે મળીને કંઈક એવું કરવું જોઈએ ભેગા થઈને, કે જેનાથી આપણને રાતે 12 વાગે ફોન કરીને ફરી એવું ના કહેતો પ્રભુ આવ્યો બોરે જરૂર નહીં પડતી. પોલીસ આવી 6 વર્ષે 10 વર્ષે એક જ વાર એવી જરૂર પડે. અમુક સામાજિક કાર્ય સાથ સપોર્ટ મળી રહે.
ગામમાં કોઈ એવું હોય જેનાથી લગન બગન કરવું હોય સેટલમેન્ટ ના થતું હોય આપણે આગળ વાત કરીએ થઈ જાય. તો એક બધું થાય શકે બીજા બદલે. આર્થિક સ્થિતિ ખરાબ હોય તો એકજૂટ થઈને બધું થઈ શકે એવું. બધો સપોર્ટ આપણે સ્કૂલમાં બી અપીલ કરવી જોઈએ કે ધર્મ વિશે કંઈ બી હોય એવું થોડું જ્ઞાન આપતું રહેવું જોઈએ. પોતાની પર્સનલ લડવા હોય એમાં નહીં જાણે. હજુ કંઈક એવો મુદ્દો હોય તો બરાબર. ફરી પર્સનલ મેટરમાં ના આવે, એમાં કોઈ ના આવે, કોઈ તો સ્વાભાવિક જ છે.